એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય અપાવું। ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને કઈ પ્રકારે સૂચનાઓ આપવામાં આવી છે સરકાર? 100% સરકાર જ્યારે સીએમ સાહેબ ને બધા મહુરી મંડળ હતા એ પછી આ ભાજપની સરકાર છે। આ સરકાર ક્યારે પણ કોઈ આવા લુખા તત્વોની દાદાગીરી ચલાવી નથી અને ભવિષ્યમાં ક્યારે આવી કોઈ લુખા તત્વોની દાદાગીરીઓ ચલાવવામાં આવશે નહીં। પંથકમાં મારા સમાજને ક્યારે પણ આવી રીતે કોઈ અસામાજિક તત્વ મારા સમાજના છોકરા ઉપર ક્યારે કોઈ હાથ ન ઉપાડી શકે। એક સોલંકીના દીકરા તરીકેનો જે અમારો ધર્મ છે, આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી, કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે। એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું, સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહ્વાન કરું છું, મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે। આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે। બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં। તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે। સમાજ એક સાથે ભેગો થઈ અને આપણા